માં ભાઈ બહેનના સંબંધને શર્મસાર કરતી ઘટના ઘટી કે જ્યાં જમીનની લાલચમાં પિતરાઈ ભાઈએ જ બહેનને મોતને ઘાટ ઉતારી દીધી। ગીર સોમનાથના નેસડા ગામમાં જમીનની લાલચમાં પિતરાઈ ભાઈઓએ જ પોતાની બહેનની હત્યા કર્યાના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે। મૃતક યુવતી મનસુ માતા પિતાના અવસાન બાદ એકલી રહેતી હતી। સગો ભાઈ ન હોવાથી પિતરાઈ ભાઈઓ જ તેના માટે સહારો હતા। મૃતક યુવતીને એક યુવકને પસંદ પણ કરતી હતી, પરંતુ તેના પિતરાઈ ભાઈઓને આ સંબંધ માન્ય નહોતો। બે તરફ મૃતક મનસુબેનના નામે આશરે 12 વીઘા જમીન હતી, ત્યારે થોડા દિવસ પહેલા યુવતીનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું, જેમાં આરોપીઓએ મળી તાત્કાલિક અગ્નિદાહ કરી દેવામાં આવ્યો, જેને લઈને મૃતક યુવતીના પ્રેમીએ ભાઈઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તપાસમાં અત્યાર સુધીમાં એવું ધ્યાને આવ્યું છે કે યુવતીના નામે 12 વીઘા જમીન હતી અને એના લગ્ન થઈ જાય તો એ પહેલાં એ જમીન એના પિતરાઈ ભાઈ છે તેના નામે કરવાની વાતચીત થયેલી હતી। અને થોડા સમય પહેલાં અમારી તપાસ દરમિયાન એવું ધ્યાને આવ્યું છે કે થોડા સમય પહેલાં યુવતીએ પોતાની જે 12 વીઘા જમીન છે તેમાં જે આરોપી છે વિક્રમભાઈ, તેઓનું 50% ભાગીદાર તરીકે નામ પણ ચડાવેલું હતું।